છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે હોળીના ચોથા દિવસે વિશ્વવિખ્યાત કવાંટનો ગેરનો મેળો યોજાય છે, જેને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં હેરિટેજ યાદીમાં પણ સ્થાન મળ્યું છે. આદિવાસીઓમાં ગેર એટલે કે ભેગા મળવું, અને આ શબ્દની જો વ્યાખ્યા હોય ગેરના મેળાની, તો ગેર એટલે કે ભેગા થવું. અને હોળીના ચોથા દિવસે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત આ ત્રણ રાજ્યના લોકો અહીંયા ભેગા થાય છે અને પોતાની કલા, સંસ્કૃતિ, રીત રિવાજ અને પરંપરાઓ મુજબ વાદ્ય સંગીતના સાધનો સાથે નાચગાન કરે છે. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની હેરિટેજ યાદીમાં કવાંટના ગેરમેળાનો એટલા માટે સમાવેશ કરવામાં આવ્યો છે કે આ મેળો સદીઓથી સાંસ્કૃતિક વિરાસત ધરાવતો મેળો છે. પરંતુ આ મેળાને કેમ ગેરનો મેળો કહેવામાં આવે છે તે વિશેની ફિલોસોફી પણ અહીંયા જોવા મળી રહી છે. ગેર શબ્દની તળપદી ભાષાની ઉત્પત્તિ જોવા જઈએ તો ગેર એટલે મહુડાના ફૂલ ને દરરોજ નહીં વીણતા એક સામટા ભેગા થવા દેવા. એ જ રીતે ગેર એટલે ભેગા થવું કે ભેગું કરવું. આમ હોળીના ત્રીજા દિવસે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસીઓ કવાંટ ખાતે ભેગા મળીને પોતાની કલા, સંસ્કૃતિ, રીત રિવાજ અને માન્યતાઓનું પ્રદર્શન કરી સાંસ્કૃતિક વિરાસતનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે દિશામાં વર્ષ સારું ગયું તે બદલ પ્રકૃતિનો આભાર પ્રગટ કરવાનો ઉત્તમ અવસર એટલે ગેરનો મેળો. ગેરના મેળામાં ગેરૈયા વિવિધ પ્રકારના સ્વરૂપ ધારણ કરે અને જેમાં કેટલાક ગેરૈયા પુરુષનું સ્વરૂપ ધારણ કરે તો કેટલાક પુરુષ ગેરૈયા હોવા છતાં સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરે એને ગેરાણી કહેવામાં આવે છે. તો કેટલાક પુરુષ કાળી મેસ લગાવી બિહામણું સ્વરૂપ ધારણ કરે તેને કાનીમીની તરીકે ઓળખવામાં આવે છે. અને ગેરૈયાની ટીમ ઘરે ઘરે ફરીને એક મુઠ્ઠી ધાન કે નાના એકઠા કરે છે. એ જ ગેર એટલે કે ભેગું કરવું અને ભેગું થયા બાદ સરખે હિસ્સે વહેંચી ખાવાની શીખ આપી રહ્યા છે. એટલે કે ગેર માંગવું કે ભીખ નહીં, પણ ભેગા મળી પ્રકૃતિનો આભાર પ્રગટ કરવો અને સુખ અને દુઃખને સરખે હિસ્સે વહેંચી દુઃખમાં પણ સહભાગિતા દાખવવાની શીખ આ ગેરના મેળામાં જોવા મળે છે. આ અંગે આદિવાસી એકતા પરિષદના ગુજરાત રાજ્યના પ્રમુખ શનાભાઈ રાઠવા સાથે વાત કરતા આ મુજબ જણાવ્યું હતું. આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ પ્રખ્યાત એવો પારંપરિક આ વિસ્તારના આદિવાસી સમાજનો હોળીના સમયનો આ ગેરનો મેળો છે. હોળીના પછીના ત્રીજા દિવસે ભરાતો આ એક પારંપરિક ગેરનો મેળો કહેવાય છે. અને ગેરના મેળામાં બાજુમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશને અને ગુજરાતને આસપાસના તમામ આદિવાસી સમાજના લોકો મેળો માણવા માટે અને પોતાની એક સંસ્કૃતિની ઝાંખી કરાવવા માટે અહીંયા આવતા હોય છે. ગેર એટલે આ વિસ્તારની અને ખાસ કરીને અમારી જે કંઈક માન્યતા છે, આપણે બધા જાણીએ છીએ કે આદિવાસી સમાજ એ પ્રકૃતિમય જીવન જીવતો સમાજ છે અને પ્રકૃતિ સાથે સંકળાયેલો સમાજ છે. ત્યારે આદિવાસી સમાજની અંદર ખાસ કરીને ઋતુ પ્રમાણે એમની જીવનશૈલી છે. અને એ પ્રમાણે માનો કે શિયાળા પછી હવે ઉનાળાનો સમય શરૂ થયો છે, ત્યારે હોળી થયા પછી ગેરના મેળા માટે બધો સમાજ ભેગો થતો હોય છે. અને ગેર આમ સ્વાભાવિક આપણને એવું થાય કે ઘેર એટલે શું, પણ આ વિસ્તારની એક એવી માન્યતા છે અને આ વિસ્તાર પ્રમાણે અમારા જે સમાજના વડીલો છે કેટલાક ખૂબ પ્રાકૃતિક રીતે દેવી દેવતાઓને, નદી નાળાને, ઝાડ પાન ફળ ફૂલને જાણતા હોય છે, માણતા હોય છે ને એની આખી એક હિસ્ટરી જાણતા હોય છે. તો એ સંદર્ભે અમને જે કંઈક જાણવા મળ્યું છે એ પ્રમાણે જોઈએ તો હાલમાં જે આદિવાસીઓને કલ્પવૃક્ષ કહેવાય છે એ મોહડો
અને મહુડાનું ફૂલ પડવાનો આ સમય છે હમણાં. ત્યારે આ વિસ્તારની અંદર મહુડા જ્યારે પડે છે જમીન પર, ત્યારે એ મહુડાને રોજે રોજ વીણવાનું થતું હોય છે. પણ વધારે સિઝનમાં ખૂબ મોટી સંખ્યામાં મહુડા ટપોટપ પડતા હોય છે. ત્યારે એ ભેગા થતા હોય છે. એટલે મહુડા જ્યારે પડે છે, ભેગા થાય છે, તો અમારા લોકો એવું કહે છે કે એને એક સામટા 10 દિવસ 15 દિવસ સુધી મહુડા પડવા દઈએ, ભેગા થવા દઈએ. એટલે કે એને ઘેર રાખી છે એવું કહે છે. મહુડાનો ઘેર રાખેલું છે અને એ ભેગા થાય પછી મહુડા વીણીશું. તો આવા એક શબ્દ ઉપરથી પણ ઘેર એવી એક એમાંથી વ્યાખ્યા નીકળે છે. એવી જ રીતે ઘરે ઘરે હોળી પછી બધા ઘેરિયાઓ બને છે. મેચ લગાવે છે, રાકડો લગાવે છે, ઘેરું લગાવે છે. અલગ અલગ વેશભૂષા પ્રમાણે, પોતપોતાની માન્યતા પ્રમાણે હોળીની અંદર ઘેરૈયાઓ બનતા હોય છે, પીછાવાળા ઘેરિયાઓ બનતા હોય છે. ત્યારે એમાં બંને પુરુષો જ હોય છે, પરંતુ એમાંથી એક ઘેરાણી બને છે અને એક ઘેરિયો બને છે. એટલે એ ઘેરાણી જે બધા ભેગા મળે છે અને એકબીજાના ઘરે ફરે છે. આખા વર્ષની જે કંઈક માનતાઓ છે એ પ્રમાણે લોકો એકબીજાના ઘરે ફરે છે અને ઘરે ઘરે ફરી અને એમને ધાણી છે, ચણા છે, જુવાર છે, અડદ છે, આવું કંઈક ને કંઈક અનાજ એક દાનના રૂપમાં, એટલે કે ઘેર આપતા હોય છે. એકબીજાને ઘેર આપતા હોય છે, ઘરે ઘરે ફરે છે. ત્યારે તો એ જે કંઈક બધું ભેગું થાય છે અને એને ઘેરાણી રાખે છે, સાથે ભેગું કરે છે અને એવી રીતે બધા મેળામાં ભેગા થતા હોય છે. અને એટલા માટે આ બધી બાબતો ઉપરથી એક એવો શબ્દ આવ્યો છે કે ઘેર એટલે ભેગા થવું. એવું કદાચ અંગ્રેજીમાં ગેટ ટુગેધર એવું પણ કહેતા હોય કે ચાલો બધા સાથે મળીએ અને આ મેળાને ઘેરનો મેળો તરીકે ઉજવીએ, માણીએ. એવી એક અમારી માન્યતાઓ છે. જે ઘેરૈયાઓ બનીને આવે છે, એ જે ઘેરૈયાઓ છે એ ઘેરૈયાઓ એમને એમ નથી બનતા. એમની ખૂબ મોટી કુદરત પાસે, પ્રકૃતિ પાસે, અગ્નિ પાસે માનતા હોય છે, અપેક્ષાઓ હોય છે એમની. અને એ અપેક્ષાઓ પૂર્ણ થાય એટલા માટે એ લોકો ઘેરૈયાઓ બનતા હોય છે. એટલે ઘેરૈયાઓ એવો એક સંદેશ આપે છે કે આ જે કુદરત છે, પ્રકૃતિ છે, જેના આધારે અમે બધા ટકીએ છીએ. એટલે કે માથે એક પીછો બાંધેલો છે, રાખોડી લગાવી છે, શરીર પર અલગ અલગ ડિઝાઇન દોરેલી છે. આ બધું જે છે એ એક કુદરતી વસ્તુમાંથી અમે બનાવેલી છે અને કુદરતને અમે માનીએ છીએ, ભજીએ છીએ એવી રીતે. તો એ એક સંદેશો આપવા માગે છે કે પ્રાકૃતિક રીતે આ જે કંઈ સંપદા છે એને સંપદાને આપણે બચાવવું જોઈએ. અને આપણે જે પંચતત્વોને માનીએ છીએ, આ પ્રકૃતિને માનીએ છીએ, તો એ પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ. અને એમાંથી જ આપણને જે કંઈ ફળ, ફૂલ, પાણી, અગ્નિ આ બધું મળે છે તો એને બચાવવું જોઈએ. એવો એક સામૂહિક એક ઉદ્દેશ છે. અને આવા એક ઉદ્દેશથી आदिवासी समाज અહીંયા મેળામાં ભેગો થતો હોય છે. दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे. धन्यवाद.